પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેઝિંગ ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાને ગંભીર આક્ષેપો કર્યા છે. તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખે સ્વીકાર્યું ડ્રેઝિંગ વર્ષ 2020 પછી બંદર ડ્રેઝિંગનું કામ થયું નથી તે હકીકત છે. તો બીજી તરફ પોરબંદર ફિશરીઝ અધિકારીએ સ્પષ્ટ કહ્યું 2 વર્ષ પહેલા ડ્રેઝિંગ પૂર્ણ થયું અને પેમેન્ટ ચૂકવણી થઈ ગઈ તેમ જણાવ્યું. તો સત્ય શું? 21 કરોડ રૂપિયા મોટા મગરમચ્છો રેતીના નામે કરોડો રૂપિયાના બિલ ગળી ગયા તેવા અનેક સવાલો ઊભા થાય છે. પોરબંદરમાં વર્ષ 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાફહોલ તથા ડ્રેઝિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા 9/2/2022ના વિવિધ ઠરાવથી ₹60 કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેઝિંગના કામમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લગાયા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસે ને દિવસે ભાંગી રહ્યું છે. માછીમારોની આવકમાં ઘટાડો અને બેંક લોનના દેણા માથે છે અને કાગળ પર ₹21 કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચૂકવણી પણ થાય છે તેવા સણસણાતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદારશાહીએ કર્યો છે. બાવન બદારશાહીએ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું છે કે તેમણે કરેલ આરટીઆઈમાં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ 2022માં જે ડ્રેઝિંગના કામો પાસ થયા હતા તે ચોપડે થઈ ગયા છે અને ચૂકવણી પણ થઈ ગઈ છે. આ ડ્રેઝિંગનું કામ અસ્માવતી ઘાટથી લઈ છેક લકડી બંદર સુધી આખી જે ચેન છે જ્યાંથી બોટની અવરજવર છે ત્યાં આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજૂર થયું હતું. પરંતુ આ કયા કૌભાંડિયાઓ છે જે માછીમારોનું ભલું જોઈ શકતા નથી? તેમણે નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ સવાલો પણ ઉઠાવ્યા છે અને સરકારને રજૂઆત કરી છે કે 21 કરોડની ચૂકવણી જે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને કરવામાં આવી છે તે તમામ રકમ સરકાર દ્વારા પરત લેવામાં આવે અને બંદરમાં ખરા અર્થમાં ડ્રેઝિંગ કરવામાં આવે. માછીમાર બોટ એસોસિએશન સમગ્ર વાતને સમર્થન તો આપે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા બિલો અને નિયમ મુજબના કામમાં ગેરરીતિ થઈ હશે તો આવતા દિવસોમાં તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી સંતોષ માને છે. પોરબંદર મત્સ્ય બંદરના વિકાસના માટે 2022-23માં જે ડ્રેજિંગની વાત છે એ ડ્રેજિંગ થયેલું છે અને એ ડ્રેજિંગને લગતી જે બાબતો છે એનું નિગરાણી અને તમામ પ્રકારની કાર્યવાહી છે અત્રેની મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી ગાંધીનગરની કચેરી દ્વારા એની દેખરેખ કરવામાં આવે છે અને એને રિલેટેડ તમામ પ્રકારના બિલોનું ચૂકવણાની કાર્યવાહી પણ તેમની કક્ષાએથી થયેલી છે. ડ્રેજિંગને લગતી જે હાલની સ્થિતિએ જે રજૂઆતો થઈ રહી છે અથવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે એને અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરીને આ બાબતે દરખાસ્ત કરી અને જાણ કરવામાં આવેલી છે કે આ બાબતે જે પણ પ્રકારની જે કંઈ કાર્યવાહી થઈ છે એના અનુસંધાને આપણા સ્તરેથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે. રજૂઆતની પ્રાથમિક વિગતોમાં કે ભાઈ જે બંદર વિસ્તારમાં ડ્રેજિંગ થયેલું છે એ ખરેખર ડ્રેજિંગ થયેલું છે કે કેમ એના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા વડી કચેરી ગાંધીનગરને એ બાબતે જે ડ્રેજિંગ થયેલું છે એના અનુસંધાને જે પણ કંઈ કાર્યવાહી થયેલી છે એના અનુસંધાનેની માહિતી છે એ આપવા માટે વડી કચેરી ખાતે પત્રથી દરખાસ્ત કરેલી છે. સાહેબ, એક બીજી વાત એ છે કે આપની કચેરી દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવી સ્થળ ઉપર જઈને ડ્રેજિંગ થયું છે નહીં થયું? જિલ્લા સ્તરેથી ડ્રેજિંગની કામગીરીનું મોનિટરિંગ ન થતું હોય, વડી કચેરી કક્ષાએથી જ આ કામગીરી સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ થતું હોય તો એમની કક્ષાએની એમની લેવલથી જ તે અહીંયા કોઈ આપણે જિલ્લા કચેરી કક્ષાએ સિવિલ એન્જિનિયરિંગની કોઈ શાખા કે બ્રાન્ચ ન હોય, વડી કચેરી કક્ષાએ જ ઉપલબ્ધ હોય તો તેમની કક્ષાએથી જ જે કંઈ સર્વે થવાનો હોય અથવા કરવાનો થતો હોય ત્યાંથી કક્ષાએથી જ થયેલો છે. એજન્સી કેની હતી? જે ડ્રેજિંગની કામગીરી છે એ કિશોર કન્સ્ટ્રક્શન ને સોંપવામાં આવેલી હતી અને અંદાજિત જે 21 કરોડનું જે ડ્રેજિંગની વાત હતી એમાં કંઈક સૌથી નીચા ધોરણે જે અને 12 કરોડમાં એમને ટેન્ડર મંજૂર થયેલું હતું. 47% નીચું ટેન્ડર ગયેલ અને 12 કરોડમાં એ વસ્તુ મંજૂર થયેલી હતી અને એને અનુસંધાને જે કંઈ પેમેન્ટો થયેલા છે એ વડી કચેરી કક્ષાએથી વિગતો આપને વિગતવાર મળી શકે. ડ્રેજિંગ બાબતમાં હું પહેલાં એક તો સ્પષ્ટતા કરી દઉં કે અગાઉ મેં એક ઇન્ટરવ્યૂ આપેલ એ મેં અસ્માવટી ઘાટ જે છે મુખ્ય અમારી ચેનલ તેનું કહેલ કે 2020 પછી ત્યાં કોઈ પણ જાતનું ડ્રેજિંગ થયેલું નથી ને અત્યારે જે વિવાદ ચાલી રહેલો છે એ માપલાવાડીનું ને 21 કરોડનો જે અત્યારે મને પણ એ સાંભળવા મળ્યો તેના માટે મારી પાસે પૂરતી કોઈ પણ જાતની માહિતી ન હોય અને જે મીડિયા મારફત અને ઘણા
મિત્રો આવું મને કહેવામાં આવ્યું, એટલે એના માટે હું પણ અત્યારે આની પૂરી ચકાસણી કરવા માટે ફિશિંગ ડિપાર્ટમેન્ટને એક લેટર લખી અને આની પૂરેપૂરી માહિતી મંગાવવાનું મેં એક કાર્ય કરેલ છે. તે આવી જશે પછી આના માટે જે કંઈ પગલાં લેવાના હશે એ હું એસોસિએશન મારફત લઈશ. કેમ કે માછીમારોના હિત માટે જે કંઈ કરવાનું થાય એ અમારે ખારવા સમાજના વાણોદશ્રી તથા બોટ એસોસિએશનની કાર્યવાહી અમે કરીએ જ છે. જેના ભાગરૂપે કંઈ પણ આમાં એવું થશે તો અમે એના ઉપર એક્શન લેશું. જો આમાં મને જાણવા મળ્યું કે ભાઈ મીડિયા મારફત અને કે ભાઈ જે 21 કરોડ ડ્રેજિંગના ચૂકવાઈ ગયા છે, તો માપલાવાડીમાં ડ્રેજિંગ ચાલુ હતું, હજી પૂરું થયેલ નથી. જે કોન્ટ્રાક્ટર અહીંયા ડ્રેજિંગ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે વારફોલનું અને ડ્રેજિંગનું, તે લોકોએ કહેલ છે કે ડ્રેજિંગ છેલ્લો 8 હજી અમારો બાકી છે, ફાઇનલ ડ્રેજિંગ અમે હવે કરી આપશું જેટીનું કાર્ય પૂરું થાય પછી. અને એ પહેલાં જો પેમેન્ટ ચૂકવાઈ ગયું અને એ નહીં કરે તો એના વિરુદ્ધ પણ બોટ એસોસિએશન માછીમારના હિત માટે કોઈ પણ એક્શન લેવા તૈયાર છે. 2022માં આ ટેન્ડરની અમે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ટેન્ડર પ્રક્રિયા થયેલ અને વર્ક ઓર્ડર મળેલ. મારા ખ્યાલ મુજબ આપણે રામ ભગવાનના મંદિરનું રામનું ઓલું હતું સ્થાપના, તે દિવસે જ અહીં ખાતમુહૂર્ત માપલાવાડીમાં થયેલ. અને જે અત્યારે કાર્ય ચાલે છે ઓનલી ફોર માપલાવાડીનું જ, જે 60 કરોડની માથેના જેટી અને ડ્રેજિંગ માટેના ફાળવવામાં આવેલ એના ટેન્ડર પ્રક્રિયાના ભાગરૂપે કામ ચાલુ છે, હજી પૂરું થયેલ નથી. એ 36 મહિનામાં પૂરું કરવાનો વર્ક ઓર્ડર હતો, એ હજી પૂરું થયેલ નથી. અત્યારે જે કંઈ કામગીરી ચાલી રહી છે જેટીની, ખાસ તો અત્યારે જેટીની, એ માછીમારો તથા અમે બોટ એસોસિએશન વારંવાર ત્યાં જોવા અને ચક્કર મારી આવીએ છીએ અને એની ગુણવત્તામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. સારામાં સારું કાર્ય થાય છે અને ડ્રેજિંગ પણ અહીં માપલાવાડીમાંથી ઘણું કરેલ છે અને હજી ચાલુ છે. કેમ કે જો એ ડ્રેજિંગ ન થયેલ હોત ને તો જે હમણાં આ વર્ષમાં જ આપણે 3 થી 4 વાર જે વાવાઝોડાના બોટો પરત બોલાવી, તો ત્યાં અમારે આટલી વ્યવસ્થિત પાર્ક થઈ એ થઈ શકત નહીં અને માછીમારોને બહુ મોટું નુકસાન જાત. જે માપલાવાડીમાંથી એ લોકો મલબો કાઢતા હતા એ આપણે જે સુપર ગેસ છે જાવરમાં, એની બાજુમાં જે જીએમબીની જગા છે ત્યાં નાખ્યા હતા અને અમે ત્યાં જોવાઈ ગયા હતા. ત્યાં બહુ મોટા એ લોકોએ ઢગલા કરેલા છે. જો એસોસિએશન, પહેલું તો તમે જે બોલો છો કે 36 મહિનામાં કામ ન થયું, કામ સારું એવું જેટીનું થઈ રહ્યું છે અને માછીમારોને એનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. એટલે અને વધારાનું કામ જે અમે માંગ્યું હતું, જે પાછળથી પાસ થયેલું છે, એ 4 જેટી અમારી વર્ષો પહેલાંની તૂટેલી હતી, એનું કામ અહીં થઈ રહ્યું છે. એટલે તમામ કામ સાથે થઈ રહ્યા છે. એટલે ડિલે થતું હોય પણ માછીમારોને કામ સારું થાય છે, એટલે એના માટે હું અત્યારે કામ થાય છે ત્યાં સુધી એના ઉપર કોઈ એક્શન લેવા માંગતો નથી. એ લોકો કાંઈ કામમાં કોઈ પણ કચાશ કે ભ્રષ્ટાચાર કે એવું કંઈ પણ થશે તો હું એઝ એ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે આની વિરુદ્ધ જ્યાં જવાનું હોય ત્યાં જઈશ, ફરિયાદ કરું તો ફરિયાદ કરીશ. પણ અત્યારે કામ ચાલુ છે ત્યાં સુધી હું પણ એ જોઉં છું કે ભાઈ કામ ચાલુ છે, ત્યાં સુધી હું વેઇટ એન્ડ વોચમાં છું. જો ભાઈ મારી પાસે એવી માહિતી નથી. જે કોઈ નાગરિક સામાજિક કાર્યકર્તા હોય, કોઈ પોરબંદરના કોઈ પણ ફિશરમેન કે સામાજિક નાગરિક, એની પાસે આવી પૂરતી માહિતી હોય તો હું તો એક એઝ એ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે ઈચ્છું છું, વ્યક્તિને કહું છું કે આના માટે એ લોકોએ કેસ કરી દેવો જોઈએ. અસમાવટી ઘાટની રેતીનું છે ને પીપી મોર ઉપર દેવાયેલું હતું 2020 પહેલાં, અને એ કામ પણ અહીં ચાલુ હતું. પણ એમાં કંઈક CRZના પ્રશ્નના હિસાબે એ કામ અટકાઈ ગયું. એ લોકો જે રેતી કાઢતા, પણ એ જ્યારે મંદિરની બાજુમાંથી રેતી કાઢતા હતા એટલે એનો વિરોધ થયો અને એના ભાગરૂપે અત્યારે કામ એ બંધ છે. અસમાવતીની સ્થિતિ એટલી ગંભીર છે કે અત્યારે બોટ, સિંગલ બોટ પણ હાઈ ટાઈડમાં માંડ નીકળી શકે છે. અને અમે સરકારશ્રીમાં આ માટે વારંવાર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે અસમાવટી ઘાટની રેતી દૂર કરવામાં આવે તો માછીમારોને એની રોજીરોટીનો સવાલ છે. કેમ કે એમાં લાખો રૂપિયાનું એને ફિશિંગ કરીને આવે ત્યારે એના માલ બગડી જવાથી અને બોટ અંદર લઈ આવવામાં ક્યાંય નીચે અડી જવાથી નુકસાન થઈ રહ્યું છે. તો એ નુકસાનથી માછીમારોની અત્યારે પરિસ્થિતિ એકદમ કપડી છે. તો આમાં સરકારશ્રીએ આ ગંભીરતાને ધ્યાને લઈ અને અસમાવટી ઘાટની રેતી તાત્કાલિક દૂર કરવી જોઈએ. તો ડ્રેજિંગ ઓનલી ફોર માપલાવાડીનું થઈ રહ્યું છે, હજી પૂરું થયેલ નથી. તે સિવાય જ્યાં જ્યાં જેટી બની
એ જટીનું અને અમુક જગ્યાએ જે ફિશરમેનને બહુ તકલીફ હતી જેવી કાંઈ સીડીપી આગળ તો ત્યાં અમે આ લોકોને કહીને ત્યાં ડ્રેજિંગ કરાવેલ છે પણ પૂરા બંદરનું ડ્રેજિંગ થયેલું નથી. તો ભાઈ એઝ એ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે હું આજે 5મું વર્ષ છે પ્રમુખ તરીકે, તો આમાં બોટ એસોસિએશનના કોઈ પણ કમિટી મેમ્બરની સાઇન નથી. આ જે કંઈ છે એ માછીમાર બોટ એસોસિએશનની અગેન્સ્ટમાં સાઇન થયેલી છે, એટલે આની પણ હું ખરાઈ કરીશ અને આને પૂરેપૂરી જાણકારી લઈને તમને જ્યારે આવશે ત્યારે આપીશ. હા, અમારે બોટ એસોસિએશનના કોઈ પણ વ્યક્તિની સાઇન અમારા નથી, જે નામ છે એ અમારા નથી. આજે ભાઈ મુકેશ પાંચરી બોટ એસોસિએશનના પ્રમુખ સાહેબ તરીકે જો એ જાહેરાત કરતો હોય કે ડ્રેજિંગ થઈ ગયું ને અમુક ટકા બાકી બિલ છે, ખરેખર થયું જ નથી બિલ, ને થયું હોય તો ક્યાં વાહનથી થયું ને કેવા ઓલા ઉપયોગમાં લેવા સાધન સામગ્રી લેવામાં આવ્યા ને ક્યાં મલબો નાખ્યો. એ મલબો નાખ્યો જ પણ એ ખરેખર એ છે કે જે અત્યારે એ લોકોએ જે 4 જગ્યાએ વાફુલ બનાવ્યા ને એક નવો જટી બનાવી જે બાપા સીતારામ પાસે, એનો મલબો કાઢીને એ લોકોએ જે જાવર નાકામાં નાખેલો છે એ પણ જે નદીનું કામ કરતા વાહનો લેવામાં આવેલા છે એ વાહનોથી એ લોકોએ નાખ્યો ને એમાં લોકલ લેવલના માણસો રાખેલા હતા ને એનીથી મલબો કાઢીને નાખ્યો ને એ ડ્રેજિંગ બતાવેલું છે. ખરેખર ડ્રેજિંગ લઈને જો આવી વાત આગેવાન તરીકે છે ને આવી વાતો કરવાની જ ના હોય કે આ જે તમે જે આ ડ્રેજિંગની બાબતો કરો તમે, તો ખરેખર આ ડ્રેજિંગની છે ને એ તમારા આગેવાન તરીકે આવી વાત જ ના કરે કે હવે બાકી છે, બિલ એમને ચૂકવાય નહીં. આ જે છે ને તમારી પર સીધો આક્ષેપ જ છે ને આવું તમે પ્રજાને ગેરમાર્ગે દોરવવાનું કામ થાય એવું બધાને લાગે છે ભાઈ, કે આ ડ્રેજિંગ થઈ જાય ને બાકી છે ને બિલ હવે ચૂકવવાનું બાકી, બિલ ચૂકવાઈ ગયું હોય ને એવું ના હોવું જોઈએ. બિલ ચૂકવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ હોય ને તો જ બિલ ચૂકવાય ને કામ કમ્પ્લીટ હોય ને તો જ રોજ કામ થાય, બાકી ના થાય. આવું આગેવાન તરીકે આ સોંપતું જ નથી. અમને તો એવું લાગે કે તમારી સંડોવડી હોય એવું લાગે છે અમને.